જગત જીવોના જીવનને જાણીને સુખ શાંતિ અને આનંદનો ઉપદેશ આ વિશ્વના જીવોને આપ્યો છે. અનંતકાળથી આથડતા આ જીવને ક્યારેક ક્યારેક જ તરવાના યોગ મળતા હોય છે. સાધના કરવાનો અવસર કોક જ ભવની અંદરમાં મળતો હોય છે. ક્યારેક જ મોક્ષ માર્ગની યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે અને એ ચૂકી ગયો તો પાછા 84 લાખ જીવાયોના ચક્કર પછી ક્યારે નંબર લાગે કાંઈ ખબર ન પડે. મેળાની અંદરમાં ભૂલા પડી ગયા પછી તમારા સ્વજનને મળવું જે મુશ્કેલ છે, સીઝન નીકળી ગયા પછી વેપારીને નફો કરવો બહુ જ મુશ્કેલ છે. ચોમાસું વીતી ગયા પછી પેલા ખેડૂતને બીજ રોપણ કરીને કંઈક પાક મેળવવો બહુ મુશ્કેલ છે. એમ હાથમાંથી આવેલો સમય શક્તિ એકવાર સરકી ગઈ હાથમાંથી પછી મળવી બહુ મુશ્કેલ છે. આવું પરમાત્મા ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું. અને ગૌતમ સ્વામી માટે એક શબ્દ સતત બોલવામાં આવ્યું. ભગવાન મહાવીરે સતત એને કહ્યું કે સમયમ ગોયમ માપમાયે. હે ગૌતમ, સમય માત્રનો તું પ્રમાદ કરતો નહીં, આળસ કરતો નહીં. ભગવાન મહાવીર કેવળ જ્ઞાની, કેવળ દર્શની અને ગૌતમ સ્વામી મન પર્યો જ્ઞાનના સ્વામી, અને છતાંય પરમાત્મા વારંવાર એને કહેતા હતા કે વત્સ ગૌતમ સ્વામી, તું પ્રમાદ કરતો નહીં, તું આળસ કરતો નહીં, તું તારા સમયને વેડફી નાખતો નહીં, તારી શક્તિ તારા હાથમાંથી ચાલી ન જાય એની સતત તું કાળજી રાખજે. કારણ કે એક વખત તારા હાથમાંથી સમય ચાલ્યો ગયો એ પછી પાછો આવતો નથી. જહાં ઓસયે બિંદુએ થોભમ ચિઠ્ઠી લંભમાણે એવમ મણુયાણ જીવિયમ સમયમ ગોયમ માપમાયે. ઉત્તરાધન સૂત્રના 10મા અધ્યયનના 101 શ્લોકની અંદરમાં 4થા નંબરનું પદ સમયમ ગોયમ માપમાયે. એકવાર પણ ગૌતમને કહી દીધું કે સમયનો પ્રમાદ નહીં કરતો તો ચાલત, પણ બધા જ શ્લોકની અંદરમાં વારંવાર ગૌતમને કહેવામાં આવ્યું કે હે ગૌતમ, એક પણ સમયનો તું પ્રમાદ કરીશ નહીં, યાને આળસ કરી નહીં. કારણ કે આવ્યા પછીનો સમય પાછો તને મળશે નહીં. સંપત્તિ ચાલી જશે તો તું પાછી મેળવી શકીશ, સંબંધો બગડી ગયા હશે તો પાછા તું એનું અનુસંધાન કરીશ, મકાન તૂટી ગયું હશે તો પાછું તું નવું બનાવી શકીશ. પણ સમય હાથમાંથી ચાલી ગયા પછી પાછો આવે? છૂટી ગયેલું તીર જેમ પાછું ન આવે એમ હાથમાંથી સમય ચાલ્યો ગયો એ પાછો આવવો બહુ મુશ્કેલ છે. એટલે ગૌતમ સ્વામીએ સતત કહ્યું કે તહત્તિ, હે પ્રભુ, તમે જે કહો છો તે સત્ય છે. એટલે ગૌતમ સ્વામી એક પણ સમયનો પ્રમાદ કર્યા વગર સતત પોતે સાધનામાં રહેતા, સતત પોતે સ્વાધ્યાયની અંદરમાં મગ્ન રહેતા, તપ ત્યાગ અને જપની અંદરમાં મસ્ત રહેતા અને પ્રભુની આજ્ઞામાં પોતાનું જીવન પસાર કરતા હતા. પણ ભગવાન મહાવીરે ગૌતમને અવલંબન રાખી અને આપણા બધાના જગતના તમામ જીવોને, તમામ મનુષ્યને કહ્યું કે તને મળ્યો છે જે સમય એ બહુ કિંમતી છે, અને આવી ગયેલો એ સમય હાથમાંથી જો સરકી ગયો તો પછી પસ્તાવા સિવાય કાંઈ હાથમાં નહીં આવે. આપણને રોજ કેટલા કલાક મળે છે? 24 કલાક. બરાબર છે? હિસાબ રાખો છો 24 કલાકનો? સંપત્તિનો હિસાબ રાખીએ આપણે. હા, કોઈને પૈસા આપ્યા હોય ને લીધા હોય એનો હિસાબ આપણે રાખીએ. કોઈના લગ્નમાં ગયા તો એને કયો વ્યવહાર કર્યો હતો ને આપણે લગ્નમાં કયો વ્યવહાર કરવાનો એ કવરના હિસાબ રાખીએ. હા, પડોશીની અંદર આપણે તો ગુજરાતીઓને ગુજરાતીમાં તો એક વ્યવહાર એવો વાટકી વ્યવહાર. હા, વાટકી વ્યવહાર તમને ખબર છે? કર્યો જ કોઈ દિવસ? શું કરો તમે? હા, વાટકી વ્યવહાર એટલે શું છે કે બાજુના ત્યાંથી લોટ લઈ આવવાનો દાબી અને આપવા જઈએ તો હલકો ફુલકો કરી લો, આ તમારો લોટ. દાબીને લઈ આવવાનો ને હલકો ફુલકો કરીને આપી આવવાનો, આને વાટકી વ્યવહાર કહેવાય. તમારા ત્યાંથી વાટકી લોટ લઈ આવ્યા હતા, દાબીને અને આપ્યો ત્યારે
આ વાટકી વ્યવહાર એટલે અડોશ પડોશનો આવો વ્યવહાર કહેવાય. એટલે પરમાત્મા કહે છે માણસને બધું આવડે છે, માણસને બધી જ શક્તિ આપી છે, માણસ પાસે બુદ્ધિ પણ એટલી છે, માણસ પાસે શરીરની શક્તિ પણ એટલી છે, માણસ પાસે મનની શક્તિ પણ એટલી છે, માણસ પાસે સમય પણ એટલો સુંદર મજાનો છે, પણ માણસ પાસે એનો સદુપયોગ કેમ કરવો એની કળા નથી. એટલે માત્ર ભગવાન મહાવીરે એ કળાનું નામ ધર્મ પાડ્યું છે કે સમયનો સદુપયોગ કરી આપે તે ધર્મ છે, શક્તિનો સદુપયોગ કરી આપે તે ધર્મ છે, સંપત્તિનો સદુપયોગ કરી આપે તે ધર્મ છે, વાચાનો સદુપયોગ કરી આપે તે ધર્મ છે, આંખના દર્શન વ્યવસ્થિત રીતે કરી આપે તેનું નામ ધર્મ છે, વાચાથી કયા શબ્દો ઉચ્ચારવા અને એ વિવેક શીખવાડે તેનું નામ ધર્મ છે. એટલે પરમાત્માએ સમયમ ગોયમમ માપમાય, તું એક સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં, કારણ કે હાથમાંથી ગયેલો સમય પાછો આવશે નહીં. એટલે બહુ બુદ્ધિ ચલાવતો નહીં, જેટલો બને એટલી સાધના કરી લેજો. સ્ટેશન ઉપર 4 મિત્રો ઉભા હતા, વાતોચીતો કરતા હતા. ટ્રેન આવવાની જરાક વાર હતી, એટલે ચારેય મિત્રો એવી કહે છે કે અંદર વાતો કરતા હતા કે આટલી બધી પેક ટ્રેન આવશે, ફૂલ ટ્રેન આવશે, આપણને અંદર જગ્યા પણ નહીં મળે, કેવી રીતે આપણે અંદરમાં પ્રવેશવું? તો બીજો એક બુદ્ધિશાળી એનો યુવાન કહે છે કે ચિંતા નહીં કરને, મારા પર છોડી દે. શું કહે છે? તું મારા ઉપર છોડી દે, આપણે બધા ધક્કા મુક્કી મારીને એક વખત તમે અંદર ચાલ્યા જજો, પછી મારી પાસે કળા છે, એ કળા દ્વારા તમને બધાને સુવાની સીટ અપાવી દઈશ. અરે જ્યાં અંદર પ્રવેશવાની સીટ નથી, બેસવાની સીટ નથી, અને તું શું કહે છે? હું તને સુવાની સીટ આપી દઈશ. આવી કલ્પના કરીને બધા જ 4 મિત્રો ટ્રેનની રાહ જોઈને ઉભા હતા. ટ્રેન આવી ગઈ, અંદર ધક્કા માકે મોરીને ઘૂસી ગયા, અને પછી પેલા એ બધા ત્રણેય ભેગા થઈને કહે છે તું કહેતો તો સુવાની સીટ આપશું, અહીંયા તો ઊભા રહેવાનો, શ્વાસ લેવાની જગ્યા નથી. તો કે 2 મિનિટ રાહ જો. એને એક જણાના કાનમાં મૂકી વાત કે આ ડબ્બાની અંદરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. એને બીજાને કીધું, બીજાને ત્રીજાએ કીધું, ત્રીજાને ચોથાએ કીધું. આખા ડબ્બાવાળા બધા ધીરે ધીરે પોતાનો સામાન લઈને ઉતરી ગયા પોતાનું જાન બચાવવા, કારણ કે આ ડબ્બામાં શું છે? કોણ બચ્યું? આ 4 મિત્રો બચ્યા. અને પેલો મિત્ર કે છે જો આખો ડબ્બો ખાલી થઈ ગયો, હવે લાંબા થઈને સુઈ જા. બધા લાંબા થઈને ઘસઘસા થાક્યા પાક્યા ઉજાગરો હશે સુઈ ગયા. પછી અડધી કલાક પછી ઉઠ્યા પછી સ્ટેશન હતું એટલે નીચે ઉતરીને મોઢું ધોયું. એને લાગ્યું કે એકનું સ્ટેશન કેમ દેખાય છે. કોકને પૂછ્યું કે ભાઈ આ સ્ટેશન એનું એ જ કેમ છે, ટ્રેન ઉપડી નથી? તો કે ટ્રેન તો આખી ઉપડી ગઈ, પણ આ ડબ્બાને કટ કરવામાં આવ્યો છે, કારણ કે આ બોમ્બ. મારે એમ કેવું છે કે જીવન બહુ સરસ મજાનું મળ્યું છે. તર્ક વિતર્કની અંદરમાં જિંદગી ખર્ચી ન નાખીએ, મારું તારું કરવામાં જિંદગીને વ્યસ્ત ન કરી દઈએ, બધું ભેગું કરવાની પાછળ જિંદગીને ખરાબ અને ખતમ ન કરી દઈએ. સમયમ ગોયમમ માપમાય, આવેલી બાજી તમારા હાથમાંથી ચાલી જશે, આખી ટ્રેન ઉપડી જશે, તમે અહીંયા રહી જશો. ભગવાન મહાવીરે કહ્યું છે કે સમય માત્રનો પ્રમાદ ન કર. આટલી સરસ મજાની જિંદગી તને મળી છે, આટલી સરસ મજાની શક્તિઓ તને મળી છે, આટલા સરસ મજાના સાધનો મળ્યા છે. સાધનો દ્વારા તું સાધના કર, શક્તિ દ્વારા તું ભક્તિ કર, અને સમય દ્વારા તારા અંતરની અંદરમાં જવા માટેનો કંઈક અંશે પ્રયાસ કર. ઉત્તરાધ્યન સૂત્રના આ 10મા અધ્યયનના પ્રથમ શ્લોકની અંદરમાં બતાવ્યું છે કે આ જીવન કેવું છે, તો કે ઝાકળ બિંદુ જેવું. પાંદડા ઉપર એક ઝાકળનું બિંદુ પડ્યું હોય, પવનનો ઝપાટો આવે, અને જેવો ઝપાટો આવે ને બિંદુ જેમ નીચે પડી જાય, એટલી જ વારમાં આપણું મનુષ્યનું જીવન ખતમ થઈ જાય. 100 વર્ષની જિંદગી કેટલા કામો લઈને બેઠા છીએ, કેટલી ઈચ્છાઓ લઈને બેઠા છીએ, કેટલી આશાઓ લઈને બેઠા છીએ, કેટલા કાર્યો લઈને બેઠા છે. જિંદગી ખતમ થશે, પણ કામ ક્યારેય પૂરા થવાના નથી. કોના કામ પૂરા થયા છે? હા, બધાના કામ. કોઈના પૂરા થયા છે? કામ કોઈના પૂરા નથી થવાના, અને થયા પણ નથી. અને કદાચ કોઈ માણસે બહુ બધા કામ કરી લીધા ને બહુ બધું ભેગું કરી લીધું, અને જતી વખતે શું આવવાનું સાથે? ચલો કહો, તમને નોલેજ ઘણું ના. કોઈ કાંઈ સાથે લઈ લીજોનું. મારા મહાવીર એમ કે છે અસંખયમ જીવીયમ માપમાય, જરો વણિય સહુ નથી તાણમ, કિન્નો વિહિંસા અજ્યા ગહંતી. તું કોના માટે આ બધું કરે છે? તારા આત્માને પૂછ, તું કોના માટે કરે છે? તને 24 કલાકની અંદરમાં તને શરીરને સ્નાન કરવાનો તને ટાઈમ મળે, તારા 5 ઇન્દ્રિયોને શણગારવાનો ટાઈમ તને મળે, તારા
કબાટ અને તારા કહેવાતા તિજોરીની અંદરમાં ગોઠવવાનો ટાઈમ મળે, તારા ઘરને સાફ સૂફ કરવાનો તને ટાઈમ મળે, અને બહુ પછી કદાચ ક્યાંક ટાઈમ મળે તો પાર્ટીમાં જવાનો તને ટાઈમ મળે, તને એનાથી પણ આગળ કહું તો લગ્ન પ્રસંગના ઉત્સવમાં જવાનો તને ટાઈમ મળે, અહીંથી પણ તને આગળ વાત કરું તો ફાલતુ કાંઈ પણ ન કામ હોય તો લાવો કોકને મળી આવે ને કોકની મહેમાન ગતિ કરી આવે, એવો કંઈક ટાઈમ મળે. પણ કંઈક પલાઠી વાળીને બેસતો ખરા કે નરક નિગોદ અને તિર્યંચમાંથી ફરીને શાંતિથી મનુષ્ય ભવમાં આવ્યો છે. હવે અદબ પલાઠી કાવસક મારીને વિચાર લોકસ ઉજ્જય કરે ધમ્મ તિથય રે જીને, એનો શ્લોક બોલતો જા, તને ખબર પડે કે વાહ પરમાત્માએ મને કેટલો સરસ માર્ગ બતાવ્યો છે. મન તારું આકુળ વ્યાકુળ થાય તો તું મનનની દુનિયામાં ચાલ્યો જા, મગજ તારું ભારે થઈ જાય તો પરમાત્માની ભક્તિ કરવા લાગી જા, સમય તારો ક્યારેય જતો ન હોય તો સરસ મજાના જાપ અને સરસ મજાની ભક્તિના સ્તવોનો ગાવા લાગી જા. તારી જિંદગી બહુ જ નાની છે, ઝાકળ બિંદુ જેવી એ જિંદગી છે, ક્યારે ખતમ થઈ જશે કાંઈ ખબર નહીં પડે, અને ક્યાં લેકે આયે થે ઓર ક્યાં લેકે ક્યાં બાત હૈ. આટલું સમજાઈ જાય ને ભૂપેન્દ્રભાઈ, ભયો હા, જો કે સમજીએ તો છીએ જ આપણે, આપણે સમજીએ તો છીએ. સ્મશાનમાં જઈને કોઈને મૂકવા જાય ને બિચારો જતો રહ્યો, હવે તું બિચારો નથી, લાઈનમાં તારે પણ ઊભું રહેવાનું ભાઈ, તું પણ તારો વારો છે. હા, શેઠ માંદા પડ્યા, જવાની તૈયારી હતી, ડોક્ટરે કીધું હવે એનું ભગવાનનું નામ લો ભાઈ, આના સિવાય હું કાંઈ નહીં કરી શકું. ડોક્ટરે છેલ્લે કહી દીધું કે હવે આમને જે પણ જીવે એમાં ભગવાનનું નામ લો. દીકરાને થયું કે મારા પપ્પાને મારે ધર્મ સંભળાવવો છે, મને કાંઈ ખબર નથી પડતી, ભક્તામર શું કહેવાય મને સંભળાવતા આવડતું નથી, પચકાણ શું કહેવાય મને આવડતું નથી. હું તમને એમ કહું કે માતા પિતાના ઉદ્ધાર માટે પણ બેટાએ ધર્મ શીખવો જોઈએ, માતા પિતાનું કલ્યાણ કરવા માટે પણ દીકરાઓએ પચખાણ આપતા કે સંથારો કરાવતા કે ધર્મનું કંઈ જ્ઞાન આપવાનું એને શીખવું જોઈએ. કારણ કે પોતાના માટે ન કરે તો ચાલશે, પણ મારા માતા પિતા છેલ્લી ઘડીએ જો પચખાણ વગર જશે, મારા માતા પિતા છેલ્લી ઘડીએ જો ધર્મના સંસ્કાર અને ધર્મનું વાંચન અને ધર્મના શ્રવણ વગર જશે તો એમની ગતિ કઈ થશે. મને મનુષ્યનો જન્મ આપનાર મારા માતા પિતા તિર્યંચમાં જાય, હું કેવી રીતે ઈચ્છા ધરાવું? મારા પિતા નરકની દુનિયામાં ચાલ્યા જાય કે કોઈ પીડાની દુનિયામાં ચાલ્યા જાય, એવું મારાથી કેવી રીતે થાય? એટલે હું તમને કહું, ભગવાન મહાવીરે પણ જો જ્યારે સાધનામાં બેઠા હતા, ગૌતમ સ્વામી બાજુમાં બેઠા હતા, પેલી દેવાનંદા ત્રિશલા માતા તો એની જન્મદાતી હતી, પણ 82 વર્ષ સુધી 82 દિવસ સુધી દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો જીવ રહ્યો હતો. કેટલા? 82 રાત્રિ સુધી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં મહાવીરનો આત્મા રહ્યો હતો, અને પછી મહાવીરનો આત્મા ટ્રાન્સફર થઈને ત્રિશલા માતાને ત્યાં ગયો, અને ત્રિશલા માતાના ત્યાં પછી એનો જન્મ થયો, અને પછી એમને જન્મ પછી રાજકાંવર આ બધું કરીને પછી દીક્ષા લઈ લીધી, પછી સાધના કરી, પછી કેવળ જ્ઞાન થયું, બધાને ઉપદેશ આપ્યો, અને ગૌતમ સ્વામી બાજુમાં બેઠા હતા, અને દેવાનંદા અને ઋષભદેવ બંને જણા કોના દર્શન કરવા આવ્યા? મહાવીર સ્વામીના. દેવાનંદાને ખબર નથી કે મારો પુત્ર છે, પણ 82 રાત્રિ તો રહ્યો હતો કે નહીં ત્યાં? એટલો તો માતૃત્વનો હક ખરો કે નહીં? ખબર નથી પડતી કે મારો સંતાન છે કે નહીં, પણ દેવાનંદા ત્યાં આગળ આવીને ઊભી રહી, એક જ નજરે મહાવીરને જોયા જ કરે, તો ગૌતમને તકલીફ થવા માંડી. અને આપણી તો ગુજરાતની કહેવત, નજર તો નહીં લાગે, કોઈની નજર કોઈ નથી લાગતી. હા, હું તમને કહું, કોઈની નજર કોઈને લાગતી નથી. તમે તો એવા કયા રૂપાળા જ કે નજર લાગી જાય? હા, 2 દિવસથી મને એવું થાય કોકને નજર લાગી છે, અરે તારી જ કોકને લાગે છે. હા, બિલાડી આદિ ઉતરે તો કે લો અપસુકન ત્યાં. હવે તું બિલાડીનો અપસુકન નથી કરતો? સાવ ઊંધી માન્યતાઓ લઈને આપણે ફરતા હોય, આમ થઈ જાય એટલે આવું થઈ જાય, તેમ થઈ જાય એટલે તેવું થઈ, કાંઈ થતું નથી મારા વાલા. બધી મનની શું છે? બધી ભ્રમણાઓ છે. એક નજરે અનિમેષ દ્રષ્ટિએ આ દેવાનંદા મહાવીરને જોયા જ કરે, એટલે ગૌતમને છટપટી
થવા માંડી. ગૌતમ કે છે આ કઈ ખબર નથી પડતી, કેટલી સ્ત્રીઓ આવે છે, દર્શન કરીને ચાલી જાય છે, પણ આ દેવાનંદા આ નામની સ્ત્રી કેમ વારંવાર જોયા કરે છે ને એનું મટકું પણ વાગતું નથી ને એક ધાર્યું જોયા કરે છે. શાસ્ત્રકાર એનું લખાણ કરે છે, શાસ્ત્રકાર એનું વર્ણન કરે છે કે એ દેવાનંદિયાનું શરીર ફૂલવા લાગ્યું હતું. એ દેવાનંદાના શરીરની અંદરમાં પહેરેલા કપડા તિરાડો પડવા માંડી હતી, એટલી પુલકિત થઈ ગઈ હતી કે સ્તનમાંથી દૂધની ધારા નીકળી ગઈ હતી. એટલે ન રહેવાયું. એટલે ગૌતમ સ્વામીથી પૂછાયું ગયું કે પ્રભુ આ કોણ છે? ત્યારે પ્રભુએ કહ્યું કે હે ગૌતમ, મમ અમ્મા ઇઝ મમ પિયા. આ પ્રાકૃત વર્ડ છે. આ મારા માતા છે અને આ મારા પિતા છે. કેવળ જ્ઞાન પછી ભગવાન પોતે બોલે છે મારા માતા છે અને મારા પિતા છે. એ પરમાત્મા ભગવાન મહાવીરે 82 રાત્રિ એમના ત્યાં રહ્યા હતા. એટલો ઉપકાર હતો અને એટલા માટે કહે છે કે મારા પ્રત્યે મને જોઈને આટલી બધી હર્ષ ઉલ્લાસ પામે છે. મારે તમને એ કહેવું છે કે તમને સમય મળે, કદાચ તમારી સાધના માટે ન મળે, પણ વડીલને સમાધિ પહોંચાડી શકો, ઘરના મેમ્બરને ધર્મ પહોંચાડી શકો, વ્યક્તિના જીવનની અંદરમાં કદાચ છેલ્લો અંતિમ સમય આવે તો અડોશ પડોશની અંદરમાં જઈને પણ ધર્મ સંભળાવવાનો અવસર તમને મળે જો શીખ્યા હોય તો. 12 વર્ષનો મારો અનુભવ કહું તમને. 12 વર્ષથી હું પરદેશની અંદરમાં પર્યુષણ કરાવવા માટે આવું છું. દુબઈથી લઈને અમેરિકાથી લઈને લંડનથી લઈને બધા ક્ષેત્રોની અંદરમાં હું જાઉં છું. પણ કુદરતનું કરવું એવું બને છે કે દર વર્ષે પર્યુષણ પર્વના 15 દિવસ પહેલા મારે પ્લેનમાં બેસવાની તૈયારી ચાલતી હોય ત્યારે કોક વ્યક્તિનો એવો ક્યાંકથી ને ક્યાંકથી, ક્યાં તો હોસ્પિટલમાંથી ક્યાં તો ઘરેથી મને ફોન આવે કે તે સાહેબ મારા મધરને પ્રોબ્લેમ થયો છે, જો ધર્મ સંભળાવવા આવો તો બહુ સારું. મારા ફાધરને હવે છેલ્લું ડોક્ટરે કહી દીધું છે કે હવે કાંઈ નહીં થાય, ધર્મ સંભળાવવા આવો તો સારું. તમે નહીં માનો ભૂપેન્દ્રભાઈ, જેટલી વખત પ્લેનમાં બેસવાનો વખત આવ્યો એ પહેલા એક સંથારો કરીને હું આવ્યો છું. એના આત્માના ધર્મ જ્ઞાન સંભળાવતા કેટલી વખત તો મારા ખોળાની અંદરમાં 80 વર્ષના માજીએ પ્રાણ છોડ્યા છે. ત્યારે મને એમ થાય કે જો આપણે શીખ્યા છીએ તો કોકના ભવને સુધારી શકીએ છીએ, પણ જો આપણે જ ન શીખ્યા હોત તો શું થાત? એટલે હું એમ કહું છું, તમે કદાચ તમારા માટે ન શીખો તો કોકના માટે તો શીખો, કોકના કલ્યાણ માટે તો શીખો. અને આપણે ઘણી વખત પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચીએ છીએ અને એની અંદરમાં જોવા મળે છે કે પાર્શ્વનાથ ભગવાને ધરેન્દ્ર અને પદ્માવતી એ પૂર્વ ભવની અંદરમાં સર્પ હતા અને સર્પ એટલે નાગ અને નાગણને બંનેને લાકડામાંથી કાઢી અને બરાબર એકદમ તરફડિયા મારતા એ બંનેને શાંતિ મળે એટલે સરસ મજાનો નવકાર સંભળાવ્યો હતો. કોને સંભળાવ્યો હતો? આ પાર્શ્વનાથ ભગવાને દીક્ષિત જીવન પહેલા પાર્શ્વ કુમારની અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરાવ્યું, સમાધિ મરણ થયું અને એ અંતિમ સમયે સાંભળેલા એ શબ્દોથી પરિણામ શું આવ્યું? ધરેન્દ્ર અને પદ્માવતી બન્યા કે નહીં? એટલે હું એમ કહું છું, કોકને એવો ધર્મ પમાડી દો ને એટલે મરીને સીધો દેવલોકમાં જાય, દેવલોકમાંથી સીધો તમારા ઘરે આવે. કાંઈ પણ કામ હોય તો કહેજો, આપણે 1 સેકન્ડમાં તમારું કામ પતાવી આપશું. દેવલોકના દેવ હોય 1 સેકન્ડમાં તમારું કામ પતાવી આપે. તો શું કરવાનું? એટલે કોક જતું હોય તો, ન જતું તો પરાણ નહીં કે ભાઈ તું જા જલ્દી ને દેવલોકનો દેવ બન ને પાછું મને કામે લાગ. હા, શેઠ માંદા પડ્યા છે, ધર્મ સંભળાવવાની ખબર નથી પડતી, શું કરવું? પૈસો હતો. એના મિત્રએ કીધું કે એક કામ કર, ગામની અંદરમાં કોઈ ધર્મવાળો માણસ હોય ને એને બોલાવી લા. ખૂબ શોધ કરી, ન મળ્યો કોઈ. એક નાટક વાળો માણસ મળ્યો એને, જેને નાટકના રોલ ભજવતા આવડે. એને કીધું કે ભાઈ આ બુકની અંદરમાં ધર્મનું બધું લખ્યું છે, તું બરાબર વ્યવસ્થિત રીતે જાણી લે ને સમજી લે અને પછી મારા ઘરે આવ, તને હું 5000 રૂપિયા આપીશ અને મારા પિતાને બધું સંભળાવ. બોલાવી લાગે. પિતાની સામે બેસીને ધડ જે બધું આવડતું એ બધું બોલી નાખ્યું અને બોલી નાખ્યું. અને છેલ્લું જ્યારે બધું બોલવાનું પૂરું થયું ત્યાં જ એના પિતાજીનું અવસાન થયું. आंख खुली सपना गया, आंख खुली सपना गया, आंख मीची अपना गया. आंख खुली सपना गया, आंख मीची अपना गया. संभल के चलना, आत्मा गया तो दफना गया.
છેલ્લે દફનાવી દેશે. જવું તો પડશે. હા, જવું પડશે કે નહીં જવું પડે? ક્યારે જશો? બધી જ તમને ખબર, પણ આજ નહીં ખબર. હમણે મને છે ને એક સમાચાર આવ્યા છે, મારી પાસે એક સમાચાર છે, ન્યૂઝ છે, જે મેં હજી કોઈને કીધા નથી, તમને કહું છું. પહેલાના જમાનાની અંદરમાં કોઈ માંદી પડે ને, 70 વર્ષની માંજી ખાટલામાં પડે ને, તો 80 વર્ષે એનું મૃત્યુ થાય. 10 વર્ષ સુધી જીવી જાય. ખાટલામાં પડી પણ 10 વર્ષ કાઢી નાખે. એનું કારણ શું હતું ખબર છે? કે પેલો યમરાજ છે ને, કે છે કે પાડા ઉપર બેસીને આવતો હતો, ધીરે 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 પાડા ઉપર બેઠો આવે. બિચારાને આવતા 10 વર્ષ નીકળી જાય અને માજીને ઉપાડે. એટલે 10 વર્ષ કાઢી નાખતા હતા. એટલે પહેલાના જમાનામાં જો આયુષ્ય લાંબા હતા એટલા માટે કે યમરાજની પાસે કોઈ સાધન જ નહોતું આવવાનું. એટલે એ ધીરે ધીરે બિચારો આવતો, એકને લઈને મૂકી આવે, ત્યાં તો પછી ગંગામાને ઉપાડી જાય. ગંગામાં પછી કુસુમબેનનો વાળો, કુસુમબેન પછી ના, તમારી વાત નથી કરતો, આ તો પેલા કુસુમબેનની વાત કરો. માથે શું કરવા લઈ લો છો? એટલે આ તો વારા ફરતી વારો ભાઈ, બધાનો વારો આવે તો ખબર કે ન આવે. અને એમ કરતા આખા ગામમાંથી લેવાનું, એક ગામ હજી પૂરું કરી ત્યાં બીજા ગામ જવાનું. એટલે બધાના આયુષ્ય બહુ લાંબા, કારણ કે યમરાજને બિચારાને પાડા ઉપર ટુચુક કરતો જાય. પણ હવે તમને ખબર છે, મને ન્યૂઝ આવ્યા છે કે બધા જ માણસો હવે રિમોટ કંટ્રોલ વાપરે છે. એટલે યમરાજ પણ હવે અહીં આવતા નથી, સીધા ઉપરથી જ રિમોટ કંટ્રોલનું બટન દબાવે છે. બી ભૂપેન્દ્રભાઈ હાજર. એમના નામની તાલી નહીં પાડો, તમારી પણ જો કદાચ રિમોટ કંટ્રોલમાં કદાચ બીની જગ્યાએ જો બાજુનું કંઈક બીજું દબાઈ ગયું ને, સમજી ગયા ધીરુભાઈ? કાંઈ ખબર નહીં પડે કોનું અવસાન ક્યારે થાય, કોનો અંત ક્યારે આવે. એટલે પરમાત્માને કહે છે કે પહેલાના સમયની અંદરમાં આયુષ્ય લાંબા હતા એટલે જિંદગીમાં આશાઓ રહેતી હતી. આજના કાળની અંદરમાં ઝડપી યુગની અંદરમાં ફાસ્ટ ફૂડના દુનિયાની અંદરમાં કોણ માણસ ક્યારે ઉપડી જાય. જૈન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે ગર્ભમાં આવેલો જીવ અંતર્મૃતનું આયુષ્ય લઈને આવે, હજી તો દુનિયા પણ જોઈને હોય અને ગર્ભમાં જ એ વિદાય થઈ જાય. કેટલાક જીવો તો એવા હોય છે, પાપના ઉદય લઈને આવ્યા હોય, માતાને દીકરી ગમતી ન હોય, પિતાને દીકરી ગમતી ન હોય, ખબર પડે કે દીકરી છે, અંદર ને અંદર એનું આયુષ્ય મા બાપ જ પોતે પૂરું કરી નાખે. એવો અત્યારનો યુગ ચાલી રહ્યો છે. એટલે મારે તમને કહેવું છે, મળી છે સરસ મજાની જિંદગી, મળી છે સરસ મજાની સમય અને શક્તિનું અને સાધનનું સમન્વય, તો ચોક્કસપણે હું તમને કહું છું, મીઠી ટકોર કહું છું, બહુ પ્રેમથી કહું છું, બહુ જ સ્નેહથી કહું છું, સમયમ ગોયમમ માપમાય. સમય માત્રનો પ્રમાદ નહીં કરતા, નહીં તો હાથમાંથી આવેલી બાજી ચાલી જશે. પછી છેલ્લે શું થશે ખબર? પસ્તાવા સિવાય કાંઈ નહીં કરી શકો. શક્તિના કાળની અંદરમાં જે સાધના નથી કરતો એ અશક્તિના કાળની અંદરમાં બિચારો નહીં કરી શકે. ને પાલીતાણા ચડવું હશે તો પણ એને લાગશે કે હું નહીં ચડી શકું. અને કદાચ સંપત્તિના યોગની અંદરમાં જો દાન ન કર્યું ત્યારે એ પરિસ્થિતિ આવશે કે હાથ જ્યારે નાના થઈ જશે, પૈસો ટૂંકો થઈ જશે, દાન બધા જ કરતા હશે, તમે જોતા રહેશો, તમે દાન નહીં કરી શકો. તો પૈસાની હાજરીની અંદરમાં આવા દાનના કામ કરી લો. જીભ સારી ચાલે છે ત્યાં સુધી સારું બોલી લો, આંખ બરાબર ચાલે છે ત્યાં સુધી સારા પરમાત્માના દર્શન કરી લો, કાન વ્યવસ્થિત ચાલે છે ત્યાં સુધી જીનેશ્વરની વાણીના શ્રવણ કરી લો. તમારી શક્તિનો સદુપયોગ કરો. તમારા અંદરમાં પડેલા, તમારા આત્માની અંદરમાં પડેલા બળની વ્યવસ્થિત રીતે તમે વ્યવસ્થા ગોઠવી લો. એટલા સરસ મજાના ફ્રેશ 24 કલાક રોજ કુદરત તમને નવા આપે છે. ગઈકાલે 24 કલાક આપ્યા હતા, આજે પણ તમને 24 કલાક આપ્યા છે. તમારો હિસાબ કિતાબ માંગતા નથી અને છતાંય કુદરત બીજા દિવસે તાજા ફ્રેશ સવારના પોરમાં પાછા 24 કલાક તમને ગિફ્ટ આપશે. હિસાબ પણ નથી માંગતું કુદરત કે 24 કલાકનું તું કરે છે શું. એના પિતાને બધો જ ધર્મ સમજાવ્યો, બધું જ પતી ગયું, આંખ પીડાઈ ગઈ. બેટાએ બહુ જ કહ્યું કે તમે મારા પિતાનું ખૂબ સુંદર મજાનું મૃત્યુ થાય એવી સરસ મજાની તમે વાતો અને તમે સ્વાધ્યાય કરાવ્યો છે. હવે તમારા આ 5000 રૂપિયા તમે લઈ લો, આ તમારા હકના છે. ત્યારે એ વ્યક્તિ બોલે છે કે હવે આ 5000 મારે કોઈ કામના નથી. તો કે કેમ? કે તમારા પિતાની આંખ બંધ થઈ ગઈ
અને મારી પોતાની આંખ ઉઘડી ગઈ, તમારા પિતાની આંખ બંધ થઈ ગઈ, મારી આંખ ઉઘડી ગઈ કે આટલી લક્ષ્મી પણ જો તમારા પિતાને ન બચાવી શકી તો પછી આ તમે જે મને લક્ષ્મી આપો છો એ મને કેવી રીતે બચાવી શકશે? આજથી હું પણ સંન્યાસના પંથ ઉપર જાઉં છું, મને હવે કાંઈ લેવા દેવાની જગત સાથે. સમય બહુ કિંમતી છે, શક્તિ બહુ મૂલ્યવાન છે, સાધનો જબરજસ્ત પુણ્ય કર્યા છે માટે તમને પ્રાપ્ત થયા છે. એનો દુરુપયોગ, તમારી પાછળ ગાય પડે, કલ્પના છે કે ગાય તમારી પાછળ પડી અને એક હાથમાં છાસનો લોટો છે અને એક હાથમાં ઘીનો લોટો છે. ગાય તમારી પાછળ પડી છે. હવે એવી પાછળ પડી છે ને બેમાંથી તમારે કંઈક છોડવું પડે એમ છે. તમારે જવાબ આપવાનો છે. એક હાથમાં છાસનો લોટો છે, એક હાથમાં ઘીનો લોટો છે, ગાય પાછળ પડી છે, બેમાંથી એક છોડવું પડે એમ છે. શું છોડો? હા, હજી જોરથી બોલો એટલે મને ખબર પડે. કેમ છાસ? કેમ છાસ? કોનું મૂલ્ય છે? ઘીનું કે છાસનું? ઓ આ તમને ખરું બહુ નોલેજ હો. નવનાથમાં તો બધા પંડિતો જ છે જાણે. છાસનો લોટો છોડી દેવાનું તમે નક્કી કરો છો કે છાસ છોડી દઈએ, કારણ કે ઘી બહુ મૂલ્યવાન છે. મારે તમને એ જ કહેવું છે, આ સમયની દોડ ભાગની અંદરમાં આત્મા તમારો ઘીના સ્થાન ઉપર છે અને શરીર અને તમારા કહેવાતા દુનિયાના વ્યવહારો એ બધા છાસના લોટા જેવા છે. બંનેમાંથી તમે કેન્દ્રમાં કોને રાખીને વધારે જીવો છો? શરીરને કે આત્માને? શરીર એ છાસ છે અને આત્મા એ, બોલો શું કરવું છે? શરીરને વધારે સાચો કે આત્માને? કોને સાચવાનું? આ ધીરુભાઈ તો ઊંધું મને સમજાવે છે કે તમે શરીરને સાચવો નહીં તો આત્મા ક્યાંથી સચવાય? આ ઉલટી ગંગામાં ચાલે છે ધીરુભાઈ કે શરીરને સાચવવા વાળા તમે કોણ ભાઈ? શરીર જો તમે સાચવવા જાઓ અને તમે એમ કહો કે હા તો ચલો વાંધો નહીં, તમે 24 કલાકની અંદરમાંથી 8 કલાક શરીરનું કરો અને 8 કલાક આત્માનું કરો, બોલો ચાલશે અડધું અડધું? પણ શરીર પ્રત્યે જેટલો લક્ષ્ય છે, સંબંધીઓ પ્રત્યે જેટલો લક્ષ્ય છે અને સંપત્તિ માટે જેટલો સમય કાઢીએ છીએ એમાંથી આત્મા માટે કેટલું? બહુ સરસ એક સ્તવનમાં કહ્યું છે, આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું, આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું. શું કરીએ છીએ? દેહની પૂજા પાછળ, દેહના શણગાર પાછળ. હા, શિયાળે સાલ ઓઢાડું, શિયાળો આવે એટલે એ સરસ મજાની સાલ વાલ ઓઢાડીને એને ઠંડી ન લાગવી જોઈએ, એને સાચવીએ. ઉનાળે બાગ સુંઘાડું, ઉનાળો આવે એટલે એ બાગ બગીચાને ફરવા લઈ જઈએ. પલંગે રોજ પલંગે રોજ પોઢાડું, પોઢાડી દઈએ ને. મીઠાઈઓ રોજ, સમયમ ગોયમમ માપમાય. પરમાત્માને કે છે મળેલો સમય બહુ જ કિંમતી છે. અનંત જન્મારા પછી તને આ અવસર મળ્યો છે મનુષ્ય ભવનો. અનંત જન્મારા કરીને તું આવ્યો છું ને પછી તને ચાન્સ લાગ્યો છે. યાદ રાખજો, આ હાથમાંથી ગયેલો સમય, છૂટી ગયેલી શક્તિઓ પાછી નહીં આવે. એટલે વારંવાર ભગવાન મહાવીરે આ શ્લોકની અંદરમાં ગૌતમ સ્વામીને સતત કહેવું પડ્યું કે એક સમયનો પ્રમાદ ન કરતો, એક સમયનો પ્રમાદ ન કરતો. જો પ્રમાદ કર્યો તો યાદ રાખજે, આ પાછો તારો હાથમાંથી ગયેલો સમય તને પાછો નહીં મળે. આ શક્તિઓ તને પાછી નહીં મળે. તારી બુદ્ધિની તીક્ષ્ણતા મંદ થઈ ગયા પછી પાછી બુદ્ધિ તને નહીં મળે. એટલે જ કહે છે કે જેટલો તને સમય મળ્યો છે એમાં તું સાધના કર, પ્રમાદ છોડી દે. બીજા બધા કામ કદાચ કરવા પડે તો જલ્દી પતાવી અને તારા કામમાં તું લાગી જા.
જેટલું બને એટલું ધર્મનું આચરણ કર, જેટલા બને એટલા વ્રતોનું પાલન કર, જેટલી તારાથી થાય એટલી તપસ્યા કર, જેટલું જપ અને યોગ સાધના થાય એટલી તારી કરી લે. સેવાના કામ તને ગમે છે તો સેવાના કામ કરી લે, તને સત્સંગના કામ ગમે છે તો તું સત્સંગના કામ કરી લે. કારણ કે એક વખત હાથમાંથી સમય ચાલ્યા ગયા પછી આ કરવાનો અવસર તને નહીં મળે. અને મને તો એમ થાય કે જેની પાછળ આટલો સમય ખર્ચી નાખો છો એ તો તમારી સાથે આવવાનું નથી. બોલો, આવવાનું છે? એ તો તમારી સાથે આવવાનું નથી. તો તમારી સાથે જે આવવાનું છે એના માટે તું સમય કાઢ ભાઈ. શું આવવાનું છે તારી સાથે? શું આવવાનું છે એનું તું લિસ્ટ બનાવ, અને તારી સાથે શું નથી આવવાનું એનું લિસ્ટ બનાવ. તો તને ખબર પડી જશે કે મારી સાથે આટલું વસ્તુ આવવાની છે, આટલી વસ્તુ મારી પાસે નથી આવવાની. તો પરમાત્માએ આ ગૌતમ સ્વામીને કહ્યું છે એટલું જ નહીં, આપણને બધાને કહ્યું છે કે સમય માત્રનો તું પ્રમાદ ન કરીશ. સંધ્યા ઢળે તે પહેલા સૂર્યનો ઉજાસ માની લે. સંધ્યા ઢળે તે પહેલા સૂર્યનો ઉજાસ માની લે. ચંદ્ર અસ્ત થાય એ પહેલા એની શીતળતાને માણી લે. નદી સાગર ભેગી થાય તે પહેલા એની નવ પવિત્રતાને માની લે. જીવન મૃત્યુ ભેગું થાય તે પહેલા જ જીવનની અંદરમાં મોહને ક્ષય કરી અને મોક્ષની યાત્રાને સાધી લે. શરીરમાં ક્યારે રોગ આવી જાય કાંઈ ખબર. શ્વાસ અંદર લીધો પછી બહાર આવ્યો કે ન આવ્યો એની પણ ખબર નથી. શું કરવાનું હવે? તમને આયુષ્ય ઉપર ભરોસો બહુ જ ભરોસો. કાલે હું આમ કરીશ, પછી હું આમ કરીશ, પછી હું આમ કરીશ, એ બધું રહી જશે ને તું સાચું બોલજો. ઈચ્છાઓ પૂરી થાય કે જીવન પૂરું થાય? ઈચ્છાઓ પૂરી થાય કે જીવન પૂરું થઈ જાય? આપણે જે ઈચ્છાઓ કરીએ છીએ બધી પૂરી કરવા માટે જેટલી મથામણ કરીએ છીએ, એક ઈચ્છા પૂરી થાય એટલે તરત જ એમ થાય કે આટલી પૂરી થઈ, હવે બીજી કરી લો. બીજી પૂરી થાય કે હવે ત્રીજી કરી લો. ત્રીજી પૂરી થાય તો ચોથી કરી લો. એમ કરતા કરતા કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા, પછી શું? બે શ્રીમંતના દીકરાઓ બગીચાની અંદરમાં બેઠા બેઠા ડિસ્કશન કરતા કે જો ને મારા પિતા તો ઉપર ચાલ્યા ગયા પણ 20 લાખ રૂપિયા મૂકતા ગયા. 20 લાખ રૂપિયામાં આ મોંઘવારીમાં શું થાય? બીજો કે છે તારા પિતા 20 લાખ મૂકી ગયા, મારા પિતા તો 10 લાખ મૂકી ગયા, આ મોંઘવારીમાં શું થાય? 10 લાખમાં આવે શું? બંને જણા બિચારા રડતા હતા કે મારા પિતા 20 લાખ મૂકી ગયા, પેલો કે મારા પિતા 10 લાખ મૂકી ગયા, આ મોંઘવારીમાં થાય શું? ત્યાંથી ભિખારી પસાર થયો અને ભિખારીએ કાન ધરીને એ સાંભળી બંનેની વાત અને ખડખડાટ હસવા લાગ્યો. હસતા હસતા એવો હસી પડ્યો કે બંને યુવાનોને ખબર પડી, બંને શ્રીમંત દીકરાને ખબર પડી કે આ અમારા વાતને સાંભળીને આટલો જોરથી હસે છે, એની પાસે કાંઈ નથી, હાથમાં ચપ્પણીઓ છે, ભીખ માંગીને જીવન પસાર કરે છે અને આટલો જોરથી હસે છે શું? હે અહીંયા એમ કરીને એને બોલાય. આટલો બધો હસે છે શું? તો કે તમારા બંનેની વાતો સાંભળી. તો કે શું વાતો સાંભળે છે? કે તારા પિતાજી 20 લાખ મૂકી ગયા, તારા પિતાજી 10 લાખ મૂકી ગયા. તો કે એમાં હસવાનું શું હતું? તો કે તારા પિતા 20 લાખ મૂકી ગયા, તારા પિતા 10 લાખ મૂકી ગયા. પણ ભિખારી કહે છે તમને નહીં ખબર હોય, મારા પિતા ગયા ત્યારે આખી દુનિયા મૂકીને ગયા છે. કે બેટા જ્યાં પણ જાય તારા બાપની દુનિયા છે, બધા દેરાસર તારા બાપના ઓટલા ઉપર ભીખ માંગી શકે, બધી રાજધાની તારી, બધી રાજધાનીમાં જઈને તું ભીખ માંગી શકે. મારા બાપા અહીંયાથી ગયા ત્યારે આખી દુનિયા મૂકીને જવાનું, લોકો સ્મશાનમાં ફૂકીને જવાના. એટલે જ પરમાત્મા કહે છે એક વખત જીનેશ્વરને ઝૂકીને જાવા. આ જીનેશ્વર પરમાત્માને તું ઝૂકીને જા, તારા સમયનો સદુપયોગ કર અને આ તારી ઇન્દ્રિયો જ્યાં સુધી શક્તિ સંપન્ન છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી લે. શક્તિ છે ત્યાં સુધી તું ભક્તિ કરી લે અને સમય છે ત્યાં સુધી તું સાધના કરી લે અને જ્યાં સુધી સાધન છે ત્યાં સુધી વિશ્વના જીવોની સેવા કરી લે. આ કરવા માટે તું આવ્યો છું, નહીં તો તારી ઈચ્છા તો ક્યારે પૂરી થવાની જ નથી. કોઈની ઈચ્છા પૂરી થઈ નથી. 6 ખંડના ચક્રવર્તીને પણ 7મો ખંડ સાધવાની ઈચ્છા થાય છે. શુભમ ચક્રવર્તી
6 ખંડની અંદરમાં સંતોષ ન થતા એ ઇતિહાસ બનાવવા માટે 7મો ખંડ સાધવા ગયા અને 7મો ખંડ સાધવા માટે દેવલોકના દેવોની મદદ લીધી અને મદદ લીધા પછી આખું લવણ સમુદ્રની અંદરમાં જહાજ તૈયાર કર્યું અને બધા દેવો ઊંચકીને જાય છે. એક દેવના વિચાર આવ્યો, સમ્યક દર્શન દેવ હશે ને વિચાર આવ્યો કે આ 7મો ખંડ કોઈ સાધ્યો નથી, સાધવા વાળું નથી ને આમને ક્યાં સૂઝ્યું છે 7મો ખંડ સાધવાનું. એટલે એને વિચાર આવ્યો કે આટલા હજારો દેવો છે, આખું વાહન ઊંચકીને જાય છે, હું એમાંથી નીકળી જઈશ તો શું ફરક પડશે. એમ કરીને એ નીકળવાની તૈયારી કરી. એ જ ટાઈમે બધાને એક સરખો વિચાર આવ્યો, એક જ સરખો વિચાર આવ્યો અને બધા દેવો એ જહાજમાંથી નીકળી ગયા. અને શુભમ ચક્રવર્તી શાસ્ત્રકાર કહે છે કે એ લવણ સમુદ્ર અંદરમાં ડૂબી ગયા અને એ ચક્રવર્તી જેવા ચક્રવર્તીએ મૃત્યુ પામી અને નરક ભેગા થઈ ગયા. ઈચ્છા કોઈની પૂરી થતી નથી, થવાની નથી અને થશે પણ નહીં. કારણ કે એક ઈચ્છા ઊભી થાય એટલે બીજી ઊભી થાય એટલે ત્રીજી. એટલે ગૌતમ સ્વામીને સતત કહેવામાં આવ્યું કે સમયમ ગોયમમ માપમાએ, સમય માત્રનો તો શું કરજે, પ્રમાદ ન કરતો, જાગૃત રહેજે. કારણ કે જિંદગી જાગવા માટે મળી છે, જિંદગી ઝઝુમવા માટે મળી છે, જિંદગી સાધના માટે મળી છે અને જિંદગી આરાધના માટે મળી છે. આવેલો સમય હાથમાંથી ચાલ્યો જાય એ પહેલા તું તારા જીવનની અંદરમાં કંઈક કરી લે. સમયમ ગોયમ માપમાએ, સમય માત્રનો તું પ્રમાદ ન કર. કારણ કે આવેલી હાથમાં બાજી ક્યારે પણ ચાલી જશે ખબર નહીં પડે. જિંદગીની અંદરમાં જે શક્તિ મળી છે એ પાણીના પ્રવાહની જેમ ચાલી જશે. સમય તમારો એકદમ તીક્ષ્ણ તીવ્ર સ્પીડમાં ચાલ્યો જશે, ખબર પણ નહીં પડે. અને જુઓ, 1 દિવસ 2 દિવસ 3 દિવસ કરતા કરતા ભવિષ્યનો આજે 4થો દિવસ ચાલ્યો ગયો. કેટલા કે છે અમારા 40 ચાલ્યા ગયા. આપણી જિંદગી કેટલા વર્ષની? આપણી જિંદગી કેટલા વર્ષની? કેટલું જીવવું છે નક્કી કરો. 100 વર્ષની? ચલો 100 વર્ષની મૂકી આપણી જિંદગી. અને 100 વર્ષની અંદરમાં દિવસ અને રાત એ બંને બનીને પછી જિંદગી બને છે. તો 24 કલાકની અંદરમાં દિવસ અને રાત, એટલે રાત તો આપણી આખી, એટલે 100 વર્ષમાંથી 50 વર્ષ તો આપણા સુવામાં ગયા. જિંદગી કેટલા વર્ષની રહી? 50 વર્ષની. 50 વર્ષની અંદરમાં આપણું 10 વર્ષનું બાળપણ કાઢી નાખે. બાળપણ રમત ગમતમાં ચાલ્યું ગયું, બરાબર છે. રહી કેટલી? 40 વર્ષની. 40 વર્ષની અંદરમાં 20 વર્ષ તો ભણતર ગણતરમાં ચાલ્યા ગયા. કેટલા રહ્યા? હિસાબ કરતા રહેજો તમારી જિંદગીનો. કેટલા રહ્યા? 20 વર્ષની તમારી જિંદગી, એની અંદરમાં લગ્નના જીવનની અંદરમાં તમારા 10 વર્ષ તમારા હરવા ફરવા વ્યવહાર તહેવારની અંદરમાં ચાલ્યા ગયા. રહ્યા કેટલા? 10 વર્ષ. 10 વર્ષની અંદરમાં આખા જિંદગીમાં 2 વર્ષ જેટલી તો બીમારી આવે કે ના આવે? 2 વર્ષ તમે માંદા પડ્યા. રહ્યા કેટલા? 8 વર્ષ. 8 વર્ષની અંદરમાં પાછું છેલ્લું ઘડપણ કાઢવાનું કે નહીં ભાઈ? 8 વર્ષની અંદરમાં તમારું 7 વર્ષનું ઘડપણ કાઢી નાખો. રહ્યું કેટલું? 1 વર્ષ. અને 1 વર્ષની અંદરમાં પણ કાઢું કે રાખું? લો, 1 વર્ષ ધર્મનું કાઢવું છે. એક છેલ્લી વાત કરી દો બસ. એક ભાઈ છે ને, પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત, આ સંગીતકારો તૈયાર થયેલા, છેલ્લું મારું એક્ઝામ્પલ, પહેલી જ વખત જમાયરાજ જમવા ગયા હતા. ક્યાં? કોને કીધું? મારા પહેલા તમે કહી દો છો. પણ ઠીક છે, ચલો, બહેનોની બહુ ઈચ્છા છે જમાયરાજને તેડવાની. એટલે જમાયરાજ ગયા ક્યાં? સાસુના ઘરે. સાસુને ખબર નહીં કે જમાયરાજને શું ભાવે છે, જમાયરાજને ખબર નહીં કે સાસુ શું બનાવશે. પહેલી જ વખત ગયા હતા એટલે નખરા તો કરાય નહીં. એટલે સીધે સીધું જવાનું, સીધે સીધું આવવાનું, બીજું કાંઈ બોલાય નહીં. એટલે પહેલી જ વખત ગયેલા. આ તો પહેલાના વખતની વાત કરું છું, અત્યારની વખતની. અત્યારે તો જમાય બન્યા પહેલા જ જમાય જેવું બધું થઈ જતું હોય છે. એટલે અત્યારની વાત નથી, પહેલાના જમાની વાત છે. તો એ જમાની અંદરમાં જમાય જમવા ગયા એટલે પાટલે બેઠા, બેસી ગયા. સામે થાળી આવી અને થાળી આવી એટલે પીરસવાનું ચાલુ કર્યું. સાસુને એમ થયું, પૂછાય તો નહીં તમને શું ભાવે છે? સાસુમાં બહુ પૂછ્યું નહીં. એટલે મનમાં વિચાર કર્યો કે એમને શું ભાવતું હશે, શું બનાવવું, શું ભાવતું હશે. પણ હવે એને પછી કલ્પના કરી લીધી કે એમને જે ભાવતું હશે ને એ પહેલું ખાવાનું ચાલુ કરશે અને પહેલું જેવું ખાશે એટલે આપણને ખબર પડશે કે એને બહુ ભાવે છે.
કારણ કે હંમેશા આપણને જે ભાવતી ચીજ હોય, ઘણી બધી ચીજ, એમાંથી એક ચીજ આમ ઉપાડીએ એટલે ખબર પડી જાય કે આને આમાં રસ છે, બરાબર ને? એટલે સાસુ એમ વિચાર્યું કે જો જે પણ પહેલું એમાંથી ખાશે એટલે શું હશે, એને ભાવતું હશે. એટલે પછી આપણે આગળ કરશું કે જમાઈ લો લો લો. થાળીમાં જમાઈ રાજે જોયું કે આ બાજુ કેરીનો રસ છે, અહીંયા પૂરી છે, અહીંયા ઢોકળા છે, અહીંયા કારેલાનું શાક છે. હવે એની આખી જિંદગીમાં કારેલાનું શાક ખાધેલું નહીં. કારેલાનું શાક જો એને કાંઈક થઈ જાય, પણ હવે જો એમ કે આ નહીં ચાલે તો એમ થાય કે અત્યારથી નખરા ચાલુ થઈ ગયા. એટલે એને પ્લાન કર્યો. કોને પ્લાન કર્યો? જમાઈ. જમાઈ એમ કે છે, એને પ્લાન કર્યો કે પહેલા છે ને કારેલાનું સતું છપાછપ 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 કારેલાનું શાક ખાઈ જાઓ ખટાખટ, અને એના ઉપર કેરીનો રસ પી લો. આનો પ્લાન આવો ચાલતો હતો, અને સાસુમાનો પ્લાન ચાલે છે કે એને જે ભાવતું હશે ખટાખટ ખાવા માંડશે. હવે એટલી ગડબડ થઈ ગઈ, જમાઈ રાજે આંખ બંધ કરીને ખાવાનું ચાલુ કર્યું. સાસુ કે લે અલા, મારા હાથનું કારેલાનું શાક આટલું ભાવ્યું, આટલું બધું ભાવી ગયું ને, લાવ ત્યારે હવે હું જાઉં રસોડામાં. અને રસોડામાં જઈને તપેલી ઉપાડી, ચમચો ભર્યો, જમાઈરાજ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા, આમ કરીને ભરી મેં થાળીમાં, નહીં 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 ખવાય. તો કે આટલું બધું ભાવે છે? તો કે આ એક્ઝામ્પલ મેં તમને એટલા માટે આપ્યું છે કે જિંદગીની અંદરમાં કેરીના રસ જેવા સારા કામ તમે જલ્દી કરી લેજો, અને કારેલા જેવા સંસારના કામ રવા દેજો. ન થાય તો પણ ફિકર નહીં કરતા, નહીં તો એ કામ જો ઉપાડ્યા તો કર્મરૂપી સાસુ સાણસી પકડીને શાક લઈને આવશે કે બેટા કામ કરે જ રાખ, કરે જ રાખ, કરે જ રાખ, કરે જ રાખ. સમય માત્રનો પ્રમાદ ન કરવો, શક્તિનો સદુપયોગ કરવો અને સાધનો દ્વારા સેવા કરવી, આવો પરમાત્માએ ઉત્તરાધન સૂત્રની અંદરમાં સંદેશ આપ્યો છે. અને આ સંદેશની અંદરમાં હું ને તમે પાણીનો જેમ વપરાશ વ્યવસ્થિત કરવો જોઈએ, પૈસાનો વપરાશ જેમ વ્યવસ્થિત કરવો જોઈએ, એમ તમારા સમયનો વપરાશ પણ વ્યવસ્થિત કરો, તમારી શક્તિનો વપરાશ પણ વ્યવસ્થિત કરો, અને તમને મળેલા સાધનનો ઉપયોગ પણ વ્યવસ્થિત કરો. અને આ વાટે ભગવાને કીધું સમયમ ગોયમમ માપમાએ, તમારા સમયના સદુપયોગ કરવા માટે